મારો બાપ એના જીવનમાં 2 વાર બદલાયો, એક મારા જન્મ પછી અને એક મારા લીધે. ધ મૂવી સ્ટાર્ટ્સ વિથ ધીસ ડાયલોગ. ધ મૂવીઝ નેમ ઇઝ સિદ્ધાર્થ રાંદેડિયા સાહેબની એક્ટિંગ ટોપ નોચ. એન્ડ ધ મૂવીનો સબ્જેક્ટ બહુ આમ નિરાલો છે કે છોકરાના જન્મ પછી કેટલા બધા ચેન્જીસ સ્વભાવમાં લાવે છે. એક એવો માણસ જે એની જ્યારે પછી છોકરાને અમુક વાર એવું લાગતું હોય ને કે એના પપ્પા બોરિંગ છે યાર, એના પપ્પા બહુ બધા રિસ્ટ્રિક્શન્સ કરે છે, એ માણસ જીવતો જ નથી. પણ ક્યારેક એમના ભૂતકાળમાં જાણીને આમ જોશો ને તમે ડૂબ નાખીને કે ભાઈ એ માણસ જ્યારે જીવતો, એ તમારી જવાબદારીના ચલતે ક્યાંક ને ક્યાંક એક બોરિંગ બનવા માંડ્યો એ માણસ. ધ મૂવી ઇઝ અ ટોપિક, ધ સબ્જેક્ટ ઇઝ વેરી કહેવાય ને આમ સેન્સિટિવ, ઇમોશનલ. તમને એમ થઈ જાય કે યાર હાઈલી રિલેટેબલ થઈ ગયો આ તો. કારણ કે ઘણી બધી વસ્તુ એવી છે કે જે તમે એમને કહેવું છે બટ તમે નથી કહી શકતા, તમારા પિતાએ તમને કહેવું છે બટ એ નથી કહી શકતા. આ જે ડીપ જે આમ મેસેજ છે એ પિક્ચરનો ખૂબ સરસ છે. આમ કહેવાય ને કે જે ભાવનાઓથી લખાયેલી હોય છે અને ભાવનાઓથી જ એને આમ તમે મહેસૂસ કરી શકો. સો યા, ધીસ મૂવી ઇઝ A1 graded.